રાધનપુરના બલોચવાસમાં 40 વર્ષ જૂના દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું છે। શહેરના બલોચવાસ વિસ્તારમાં આજે વહીવટી તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। 40 વર્ષથી સરકારી પડતર જમીન પર થયેલા કબજા પર આખરે બુલડોઝર ફરી વળ્યું છે। જે જમીન પર દબાણ થયું હતું તે આરોગ્ય વિભાગને મંજૂર થયેલી હતી અને હાલ આ જમીન પાલનપુર જૈન શાળાએ ફાળવવામાં આવી છે। જો કે કુલ 3034 મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો હતો। મામલતદાર અને સિટી સર્વેની ટીમે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરી છે। જેસીબીથી 22 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। જો કે 22 પરિવારો છેલ્લા 40 વર્ષથી અહીંયા રહેતા હતા। 80 થી 100 લોકો બેઘર બન્યા છે। નોટિસ આપ્યા બાદ પણ દબાણ ખાલી ન કરાતા આજે ફરજિયાત પગલું ભરવું પડ્યું હતું। સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હજુ પણ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું। એટલે અમને નહીં કાઢવાનું, અમારું જ કાઢવાનું। એ આમ વ્યક્તિને સરકાર હે અમને એટલે અમને નહીં કાઢો પછી અમારા ફૂલ અમે જેલમાં જવા અમે તૈયાર છીએ। અમે અહીંયા બી ફૂલ અહીંયા બી એના પેલા અમારું ત્યાં મચમાસી લો બરાબર। કોઈ બી એક જણાનું ના પડવું જોઈએ બરાબર। તમે પાડી નાખો 50 વર્ષોથી તમે કાનૂની કાર્યવાહી કરીએ તો ભલે પાડતો હોય પણ ગરીબ માણસોને કામ સહાય બને ને એ કામ કરે સરકાર। અમે એટલી કરીએ બીજું કાઢે બધું નોટિસ જેટલાને આપી છે એટલી નોટિસો આપેલી અને બધાના મકાન પડવા જોઈએ। બાકી કોઈનું પડવું ના જોઈએ, બાકી કોઈનું ના રહેવું જોઈએ। બાકી રહેશે તો અમે ઓબ્જેક્શન ઉપાડશું બરાબર। અને સરકારને અમારી ખાલી એટલી જ વિનંતી છે કે આ મકાન પાડે અમને કાંઈક સેવા કરે। મકાન બીજી મકાન ક્યાંક જમીન આપે સરકારને એટલું કહેવું હોય અમારું, બીજું કાંઈ કહેવું નથી। 50 વર્ષોથી માણસો આ રહે છે યારે બરાબર। 50 વર્ષોથી આ રહે છે। આ સરકારે ઓબ્જેક્શન ઉપાડે ભલે પાડતી હોય તો સરકારે અમને કાંઈક બીજી વ્યવસ્થા કરી આલે। હવે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમે કોઈ સરકારને કાંઈ કહેતા નથી। અમારું તો એટલું છે અમારું જીવ છે તો અમારું પેટ ભરે છે બરાબર। જાય એને ખબર પડે, ના જાય એને કાંઈ ખબર ના પડે બરાબર। મારું નામ હમીદ ખાન કમલ ખાન બોલો। કામગીરી હાલ છે કયા વોર્ડમાં છે, કેટલા હેક્ટરમાં જમીન છે ને કેટલા સમયથી દબાણ કરેલું છે? અત્યારે જે જમીન છે સિટી સર્વે નંબર 1701 છે અને તેનું ક્ષેત્રફળ છે 5734 ચોરસ મીટર, આશરે 57 ગુઠા અને સરકારી જમીન છે। અને અમે સિટી સર્વે કચેરીએ 202 ની નોટિસ આપેલી હતી 17 એપ્રિલ 2024 ના રોજ અને ટોટલ 21 મકાનને નોટિસ આપેલી હતી। તેમાંથી 13 જણાએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને 8 રહીશોએ મકાન ખાલી ન કરતા સરકારી જમીન પરનું જે દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે અને ચીફ ઓફિસર તથા જીઈબીના સ્ટાફ સાથે આજે દબાણની કામગીરી દૂર કરવા માટે સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે તેવું જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।